कृष्ण कन्हैया लाल की जय, राधा कृष्ण की जय, द्वारिका देश की जय, छोड़ रायनी। प्रेम प्रधान श्री कृष्ण चरित्र। श्रीमद भागवत એ પ્રેમ શાસ્ત્ર છે। શ્રી કૃષ્ણ પ્રેમ સ્વરૂપ છે। કૃષ્ણની બધી લીલાઓ પ્રેમથી ભરેલી છે। એક એક લીલા છે એ બધી પ્રેમથી ભરેલી છે। કનૈયા જેવો પ્રેમ કોઈ કરી ના શકે અને આપણે પણ કોઈ કરી શકીએ નહીં, કારણ કે આપણે બધા પ્રેમ નથી કરતા, મોહ કરીએ છીએ। મોહ ભોગ માંગે, પ્રેમ ભોગ આપે છે। શ્રી કૃષ્ણ ચરિત્રનો પ્રારંભ પૂતના ચરિત્રથી થાય। ઝેર આપનાર પૂતના સાથે શ્રી કૃષ્ણ પ્રેમ કરે છે। જે ગતિ માતા યશોદાને આપી તેવી ગતિ પૂતનાને પણ આપી। શિશુપાળ સભામાં ગાળો આપે એને મુક્તિ આપી તેનું કલ્યાણ કરે છે। ભીષ્મ પિતાએ બાણ મારે છે, એને અંતકાળે તેની પાછે ગયા અને શ્રી કૃષ્ણ લીલાની સમાપ્તિ જરા પારાધીના બાણથી કરે છે। એટલે ભગવાન જે પ્રેમ કરે છોકરાઓ સાથે એટલો પ્રેમ કર્યો। માખણ પોતે ન ખાધું, પણ બધું માખણ કોને ખવડાયું? ગોવાળાના છોકરાઓને। પોતે બિલકુલ ખાધું નથી માખણ। એટલે ભગવાન જે પ્રેમ કરે છે એવો પ્રેમ કરનાર હજી કોઈ થયો નથી ભાગવત કે, અને થવાનો પણ નથી। ઝેર આપનાર સાથે પ્રેમ કરેલો, ગાળું દેનાર સાથે પ્રેમ કરે, બાણ મારનાર સાથે પ્રેમ કરે છે। ઈશ્વરમાં તમારો લય ન થાય ત્યાં સુધી ભાગવતનો સ્વાદ લીધા કરજો। ભગવાનમાં જ્યાં સુધી લીન ન થાય ત્યાં સુધી ભાગવત વાંચ્યા કરો, વાંચ્યા કરો, વાંચ્યા કરો, પણ સ્વાદ એનો લીધા કરો। ભાગવત ખાસ માનવ માટે બનાવ્યું છે। બીજા તો બધા કોઈ નથી કરી શકે એમ, કારણ કે એ કઈ ભાગવત સાંભળી શકે એમ નથી। કૂતરા, બિલાડા કે પછી ઢોર, ડાકણ, કોણ ભાગવત સાંભળી શકે લ્યો? અને કોણ વાંચી શકે? પણ એક માનવ કરી શકે। ધારે તો માનવ પાપ છોડી શકે। ઋષિઓ જ્ઞાની અને અભિમાન પજવે, ભક્તને નહીં। ભક્તિ અનેક સદગુણોને લાવે। ભક્તિ સર્વ ગુણોની જનની છે। ભક્ત હંમેશા નર્મ હોય। ભક્તિ આવે એટલે તમારામાં નર્મતા ન લેવી હોય તોય આવશે, આપને આપ આવી જશે। તમે બહુ નર્મ રહેશો। વિષયોનું બંધન મનુષ્ય છોડે તો જ મનને સાચા આનંદનું સુખ મળશે। ભાગવત તમને પાપ છોડાવશે। કેટલી શક્તિ છે જુઓ, આપણે કરતા નથી પણ ભાગવતમાં કેટલી શક્તિ છે, પાપો છોડાવી દેશે। પ્રભુ પ્રત્યે પ્રેમ જાગૃત કરી દેશે। મારા તમારા અંદર પ્રેમ ભરેલો છે, ખચોખચ ભરેલો છે। ભગવાને દીધો છે પ્રેમ, પણ પ્રેમ આપણે બાટી નાખ્યો છે। ભગવાનની કથા અને ભગવાનના સ્મરણના હૃદયમાં આ દ્રષ્ટ બનાવશો। વિષયોનું બંધન મનુષ્ય છોડે તો જ મનને સાચા આનંદનો સુખ મળે। સંયમ અને સદાચાર ધીરે ધીરે વધારો। વૈરાગ્ય વિનાની ભક્તિ સફળ નથી થતી। જેટલો બને એટલો વૈરાગ્યને વધારતા હતા। ભાગવત શાસ્ત્ર મનુષ્યને કાળના મુખમાંથી છોડાવશે। તે મનુષ્યને સાવધાન કરે। કાળના મુખમાંથી છૂટવા કાળના પણ કાળ કૃષ્ણને શરણે જાઓ। કાળના પણ કાળ કનૈયો છે અને શરણે જાઓ। સર્વસ્વ ભગવાન પર છોડે છે એની ચિંતા ભગવાન પોતે ખુદ કરે છે। બધું ભગવાન ઉપર છોડી દો તો આપણી ચિંતા ભગવાન કરશે। પછી મહાભારતના યુદ્ધમાં દુર્યોધને ભીષ્મ પિતામહને ઠપકો આપ્યો। દાદાજી તમે મન મૂકીને લડતા નથી, ભીષ્મ પિતાને દુર્યોધન કહે છે। તેથી ક્રોધાવેશમાં ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી છે કે આવતીકાલે હું અર્જુનને મારીશ અથવા તો હું મરી। આવી પ્રતિજ્ઞા કરી, કાં તો હું મરું યા તો અર્જુનને માર। આથી સર્વ ગભરાઈ ગયા કે હવે શું થશે। અને આ તો ભીષ્મ પિતાની પ્રતિજ્ઞા, એટલે કઈ ખોટી ના હોય, કારણ કે તે ભીષ્મ પિતાની પ્રતિજ્ઞા હતી। આ સાંભળી કૃષ્ણ ભગવાનને કઈ ચેન પડતું નથી, ક્યાંય ચેન ન પડે। આમથી આમ, આમથી આમ, આમથી આમ। રાત્રે નિંદ્રા આવતી નથી। આપણે સંસારી અંદર રોજ હોય, કઈ થોડું ઘણું બને એટલે નિંદર ન આવે। આજે ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા લીધી, કનૈયાએ સાંભળી, અને કનૈયાને ખુદને નિંદર નથી આવતી। ભીષ્મની પ્રતિજ્ઞા સાંભળી અર્જુનની સ્થિતિ દશા હશે એમ વિચારી તેઓ અર્જુનને સ્થિતિ જોવા આવ્યા છે કે મારી આ દશા તો અર્જુનની શું દશા, હાલ જોવા જાઓ। જઈને જોવે તો અર્જુન તો શાંતિથી ઊંઘતો હતો। એ તો સુઈ ગયો હતો એકદમ શાંતિથી પાછો।
ભગવાને વિચાર્યું હું ભીષ્મ આવી ભીષણ પ્રતિજ્ઞા કરી તેમ છતાં આ તો શાંતિથી સૂતો છે, આને ખબર નથી કે શું, સાંભળી નથી કે શું. તેમણે અર્જુનને જગાડ્યો ને પૂછ્યું તે ભીષ્મની પ્રતિજ્ઞા સાંભળી છે ને? અર્જુન કહે હા સાંભળી છે ને. હા હા સાંભળી છે. શ્રી કૃષ્ણ કહે તો તને મૃત્યુની બીક નથી, ચિંતા નથી? આ ભીષ્મની પ્રતિજ્ઞા કાલે તને મારશે. અર્જુન કહે મારી ચિંતા કરનારો મારો ધણી છે ને, તે જાગે છે માટે હું શયન કરું છું. તે મારી ચિંતા કરશે, હું શા માટે ચિંતા કરું? મારી ચિંતા કોણ કરે છે? કનૈયો કરે છે. હું શા માટે ચિંતા કરું? તેથી મહાપ્રભુજીએ કહ્યું ચિંતા કાપી ન કાર્ય, ચિંતા કદાપી ન કરો. મહાપ્રભુજી કે ચિંતા ક્યારેય ન કરો. જે થવાનું છે એ કાલે થવાનું છે તો કાલ થશે, આજે થવાનું આજે જ થવાનું છે. ચિંતા ન કરો. આપણે સંસારીને બહુ ચિંતા, ઘણી વખત ચિંતામાં આપણે બીમાર પડી જાય છે. આ પ્રમાણે સર્વ ઈશ્વર ઉપર છોડો. મનુષ્યની ચિંતા જ્યાં સુધી ઈશ્વરને ન થાય ત્યાં સુધી તે નિશ્ચિત થતો નથી. પ્રથમ સ્કંદ એ અધિકારી લીલા છે. જ્ઞાન અધિકારીને મળે તો અભિમાની થાય. અયોગ્ય વ્યક્તિને દ્રવ્ય મળે તો તે દુરુપયોગ કરે. જે લાયક નથી ને એને પૈસો મળી જાય ને તો એ દુરુપયોગ કરશે, અને કાં તો જુગારમાં વાપરશે, કાં તો બીજા વ્યસનમાં વાપરશે, કારણ કે અધિકારી જીવ નથી. જ્ઞાન, ધન, માન એ ત્રણ વસ્તુ એવી છે ને, સુપાત્રને યોગ્યને મળે તો જ એ સુખી થાય. સુપાત્ર એવો યોગ્ય હોય એને મળે ને તો જ એ સુખી થાય. ત્રણેય વસ્તુ એવી છે, જ્ઞાન, ધન અને માન. માન આપી ઘણું બધું એ પાછા એને એમ થાય કે હવે બહુ મોટો થઈ ગયો. એટલે આમ તો શાસ્ત્રોમાં તો ના પાડ્યું છે ગુરુજીને બહુ ઓલું ના કરવાનું, બહુ વખાણ ના કરવાનું. ને ગુરુને એમ થાય કે હવે હું તો કંઈક બહુ મોટો થઈ ગયો, એટલે પાછું જે કંઈ થતું હોય છૂટતું જાય. અને અનધિકારીને મળે તો તે દુઃખી થાય છે. સંતને ઉપદેશ લેવા લાયક, સંતને ઉપદેશ લેવા લાયક થઈશું તો આપણને કોઈ સંત આવીને મળશે. અધિકાર સિદ્ધ થાય એટલે સદગુરુ આપને આપ મળે. અધિકાર સિદ્ધ્યો, સદગુરુ આપને આપ મળશે. અધિકાર વિના સંત મળે તો તેના તરફ સદભાવ જાગતો નથી. સંતને શોધવાની જરૂર નથી, શોધવાથી સંત મળવાના પણ નથી. સંતને ગોતવાના જાવ ક્યાંય, અને ગોતવા કે સંત મળવાના પણ નથી. આપને આપ મળશે, ભગવાન કૃપા કરશે અને આપણા સ્વભાવ સુધરશે. પ્રભુ કૃપાથી જ સંત મળે. જ્યાં સુધી મન શુદ્ધ થશે નહીં ત્યાં સુધી પ્રભુ કૃપા થશે નહીં. કે ભગવાનની કૃપા થાય એટલે સંત મળે. પણ જ્યાં સુધી મન શુદ્ધ નહીં થાય ત્યાં સુધી ભગવાનની કૃપા નહીં થાય. મન દુર્જન હશે ત્યાં સુધી સંત મળવાના નથી. તમે સંત થશો તો સંત મળશે. સંત જોવાની દ્રષ્ટિ આપશે. સંસારના પદાર્થને જોવામાં આનંદ છે, તે ભોગવવામાં આનંદ નથી. સંસારને ઐશ્વર્ય દે બધા જો આનંદ છે, પણ એને ભોગવવામાં આનંદ નથી. બા સંસાર એ ઈશ્વરનું એક સ્વરૂપ છે, તેથી જગતને ઈશ્વરમય નિહાળો. સુખદેવજી અપ્સરાઓનો પ્રસંગ આગળ આપણને વર્ણવ્યો. મહાપ્રભુએ વૈષ્ણવનું લક્ષણ બતાવ્યું કે જેના દર્શનથી કનૈયો યાદ આવે તે સાચો વૈષ્ણવ. જેના સંગમાં આવ્યા પછી પ્રભુ યાદ આવે એ સાચો વૈષ્ણવ છે, એ સાચો ભગત છે. અપ્સરાઓને સુખદેવજીના દર્શનથી વૈરાગ્ય આવ્યો. કૃષ્ણ કથા પાછળ એ તો પાગલ બન્યા છે. સંત કોણ? જેની દ્રષ્ટિ ગુણમય છે તે સંત. સંતોના લક્ષણો: વ્યવહારમાં બોલતા, ખાતા, પીતા જે અતિ સાવધાન છે એ સાચો સંત. વ્યવહારમાં બોલવું કેમ ભાગવત બતાવે. જેટલું બને એટલું કે સત્ય બોલવું, ઓછું બોલવું, સત્ય બોલવું, વિચારીને બોલવું, વિચારીને યાર ઉચ્ચાર વાણી.
સતત સાવધાન રહે. સંતનું પહેલું જ લક્ષણ બતાવ્યું. લોભીનું લક્ષણ જેમ પૈસો હોય તેમ સંતનું લક્ષણ એક જ હોય કે મારે આ જન્મમાં પરમાત્માના દર્શન કરવા છે. એનું એક જ લક્ષ્ય, એક જ વિચારો, મને આ જન્મમાં પરમાત્માના દર્શન કરવા. બીજો જન્મ તો કોને જોયો કેવો મળવાનો છે. જે પ્રત્યેક વ્યવહારમાં પ્રત્યેક ક્ષણે સાવધાન છે એને જ સાચો સંત કહેવાય. જગતમાં સંતોનો અભાવ નથી, પણ સદ શિષ્યોનો અભાવ છે. ભાગવત તો એમ કે સંતોનો અભાવ નથી, પણ સદ શિષ્ય મળવો અભાવ છે. જેનો અધિકાર સિદ્ધ થાય તેને સંત પુરુષો મળી આવે છે. મનુષ્ય સંત બને ત્યારે તેને સંત જરૂર મળશે. સંત બન્યા પહેલા સંત મળે તો તે સંતમાં સદભાવ થશે નહીં. જેની આંખમાં ઈશ્વર છે તે સર્વમાં ઈશ્વરને અનુભવ કરે. આ જગતમાં નિર્દોષ એક જ છે, પરમાત્મા. તમને ક્યારેય નિર્દોષ ના માનો કે હવે હું તો નિર્દોષ છું, મારામાં ક્યાં અવગુણ છે જ નહીં. ના, આ તો માનવ દેહ અજ્ઞાનથી ભરેલો છે. આ તો ભાગવત રામાયણ એ જ ચોખ્ખા કરી શકે. આપણામાં અનેક અવગુણો છે. ખોટું બોલવું તો મેન અવગુણ છે આપણો. વાતમાં ખોટું બોલી દઈ રે. નિર્દોષ એક જ પરમાત્મા. ઈશ્વર વિના કોઈ નિર્દોષ નથી. કાંઈ ને કાંઈ આપણામાં દોષ ભરેલા છે. માટે જીવ ઈશ્વરથી જુદો પડ્યો છે. કાંઈક તો પાપો થઈ ગયા, કાંઈક તો આપણામાં અવગુણો, એટલે આપણે ભગવાનથી જુદા ફરીએ. કોઈ દોષ ન હોય ને તો જીવ આ શરીરમાં ન રહી શકે. સમજી લો, કોઈ આપણામાં દોષ ન રહ્યો ત્યારે આપ પછી શરીરથી આપણે છૂટા થઈ જશું. શરીર સાથે આપણો નહીં રહી શકીએ. કંઈક તો દોષ છે, માટે જીવ આ મળમૂત્રથી ભરેલા શરીરમાં રહે છે. તન અને મનના આધાર શરીર ટકે. શરીર શેનાથી ટક્યું છે? તન અને મનના આધારે. જેનું મન અતિશય શુદ્ધ થાય તે ઈશ્વરથી અલગ રહી શકતો જ નથી. સંતોમાં પણ એકાદ દોષ રહેલો હોય છે. આપણે કોઈના દોષ નહીં જોવાના. સંતોમાં ભગવાન એકાદો દોષ રાખે. શરીર રજુગુણના આધારે ટકે છે. અતિશય સત્વગુણ વધે તો આત્મા દેહમાં રહે જ નહીં. પૂર્ણ સત્વગુણ પ્રગટ થાય તો જીવ આ શરીરમાંથી રહી શકતો નથી. ઈશ્વરથી તે અલગ રહી શકતો નથી. આ બ્રહ્માજીની સૃષ્ટિ ગુણ દોષથી ભરેલી છે. કોઈ પણ વસ્તુ ગુણ દોષ વિનાની નથી. કોઈ વસ્તુ ગુણ દોષ વિનાની નથી. આપણે માનવી પી ગુણ દોષ વિનાના નથી. ક્યારે બીજાના બહુ અવગુણ ના જોયા કરો. અવગુણ હોય તો આપણા જુઓ. હરેક માનવીના ગુણ જુઓ. દૈવી સૃષ્ટિ અને આસુરી સૃષ્ટિ અનાદિકાળથી હાલી આવે. અનાદિકાળથી સંસારના પ્રત્યેક પદાર્થમાં દોષ જ છે. અનેક ગુણ મળશે. દોષ પણ છે અને ગુણ પણ છે. તમારી દ્રષ્ટિને એવી ગુણમય બનાવજો કે તમને કોઈના દોષ દેખાય નહીં. કેવું સરસ ભાગવત બતાવે છે. તમારી દ્રષ્ટિને એટલે કે નજરને સુધારો. જ્યાં નજર જાય ત્યાં બધા સારા દેખાય એવી દ્રષ્ટિ બનાવો. કોઈના પાપ જોવાથી પણ પાપ લાગે. કોઈ પાપ કરતું હોય આપણે નીચી આંખ કરીને હાલી લેવાનું. પાપ જોઈએ તો આપણને પાપ લાગે. ભાગવત કહે છે કરવાથી લાગે એમ એનું પાપ બોલવાથી પણ લાગે. નિંદા કરવાથી પણ લાગે પાપ. પાપ જોવાથી બી પાપ લાગે. કોઈના પાપના વિચાર કે ઉચ્ચાર કરવાથી પણ પાપ લાગે. જોવાથી લાગે, એનો વિચાર કરી તોય લાગે. એટલી વાર અરીસામાં છૂટી જાય છે. કોઈનો દોષ જોશો જ નહીં. કોઈનું પાપ પણ જોશો નહીં. અને કોઈના પાપનો વાણીથી ઉચ્ચાર પણ કરશો નહીં. તો તમે સંત બનશો એટલે સંત મળશે. અમને આપણને આકરું લાગે ભલે, કેમ કે આપણે હવે દ્રષ્ટિ જેવી બનાવી નાખીશ. આપણે બીજાના અવગુણ જ જોયા કરતા પણ છતાં ધીરે ધીરે વિચારશું તો સુધરશું. તમારી દ્રષ્ટિ ગુણ દોષથી ભરેલી હશે
ત્યાં સુધી સંત પણ તમને સંતમાં પણ દોષ દેખાશે. માટે જેની દ્રષ્ટિ ગુણમય છે એ જ સાચો સંત છે. કેટલું સંતમાં કાંઈ બીજું વ્યાખ્યા ન લખી, ગુણમય દ્રષ્ટિ બનાવી એટલે સાચો સંત. બધાના ગુણ જોયા કરો. બસ આજથી આપણે છોકરીઓ એમ કરજો, બધાના ગુણ જોવાના. કોઈ કે આ તો આવું અવગુણ્યું છે, આપણે લેવા દેવા જવા દે ને, એનો ગુણ છે ને આ એક તો. દ્રષ્ટિને ગુણમય બનાવનાર સંત બની શકે. અભિમાન આવે એટલે આપણું પતન થાય. જ્યાં અભિમાન આવ્યું, આપણી કઈ કઈ નથી અભિમાન કરવા જેવું, પણ તોય આવી જાય. અને આવ્યું એટલે પતન થયું, એટલે કે બીજો જન્મ લેવાની તૈયારી. હા, સતત દિનતા આવે ને એની બહુ જરૂર છે. સંભવ છે કે ઈશ્વર સંતમાં એકાદ દોષ ઈરાદાપૂર્વક રાખતા હોય, ભગવાન એનામાં એકાદો દોષ ઈરાદાપૂર્વક રાખતો હોય. સંભવ છે કે ઈશ્વર પણ પોતાના ભક્તોનો એકાદ દોષ રહેવા દે, મારા ભક્તને કોઈની નજર ન લાગી જાય, એટલે એકાદો દોષ રહેવા દે ભગવાન. મા બાળકની કાળજી રાખે એમ પરમાત્મા સંતની કાળજી રાખે છે. કેટલું મા છોકરાને સાચવતી હોય, એ જો પડી ન જાય, એ રડે તો ભાગી લેવા જાય. આના કરતા 1000 ગણી કનૈયો આપણી કાળજી રાખે રહ્યો, પણ આપણને ખબર નથી. મા બાળકને શણગારી બીજા લોકોની નજર ન લાગે એટલા માટે ગાલ પર એક કાળું ટબકું કરે. એના ગાલ ઉપર માં એક કાળું ટબકું કરે કે મારા છોકરાને નજર ન લાગે. કારણ કે આપણે બધાની નજરો લાગી જાય અચાનક, તો પછી માને તકલીફ થઈ જાય, પાછી એને નજર ઉતારવી ને કરવી, એટલે માં કાળું ટબકું કરે એટલે મારા દીકરાને નજર ન લાગી જાય. ને નજર લાગી જાય તો પછી કાનો રડે, તો પાછા શિવજી બાબા આવે તો પાછા જાય નહીં. એટલે રોજ કાળું ટબકું કરી રાખતા, મારા લાલા નજર ન લાગી જાય કોઈને. જસોદામાં નાના બાળકને બહુ એટલે બહુ કેવા લાડ લડાયા છે, એટલે લાલાને ગોકુળ બહુ જ ગમી ગયું. ત્યાં તક કે હવે મારે ક્યાંય જવું જ નથી. આ વનરાવનમાં મને એવી લહેર આવી ગઈ. વનરાવનમાં મને લહેર આવી ગઈ. મનુષ્યમાં કોઈ દોષ ન રહે તો તેનામાં અભિમાન આવે જ નહીં. કોઈ દોષ ના રહે તો અભિમાન ના આવે. પણ આપણામાં કાંઈ ને કાંઈ દોષ, પણ આપણે આપણા દોષો જોતા નથી. ના જુઓ ને તો અભિમાન ના આવે. કોઈનો દોષ ના જુઓ તો તમને અભિમાન નહીં આવે. તો માટે પહેલી જ દ્રષ્ટિને ગુણમય બનાવો, ભાગવત કહે છે. પહેલું શું સુધારવાનું છે? આપણે પહેલી જ દ્રષ્ટિને સુધારવાની છે. પહેલા તમારી દ્રષ્ટિ સુધારો. દોષ દ્રષ્ટિ રાખવાથી મન બગડશે. જેને તમે હલકો ગણો છો ને તેમાં પણ એકાદ સદગુણ હશે. આપણે હાવ એમ પાપીમાં પાપી માનતો ભલે, પણ એમાં એકાદું તો પુણ્ય હશે, એવું એકાદો તો ગુણ હશે. એવું આ જીવ ઈશ્વરનો અંશ છે, એમાં ઈશ્વરનો એક પણ ગુણ ન હોય તો તે ઈશ્વરનો અંશ ન કહેવાય, તો એ ભગવાનનો અંશ ન કહેવાય. દુનિયામાં દોષોનો કોઈ પાર નથી. સંતોમાં પણ ભલે એકાદ દોષ હોય, પણ તે દોષને દૂર કરવા એ બહુ સમર્થ હોય. તમે તેનો વિચાર ન કરો, એના અવગુણ તમે ના જુઓ, એ સમર્થ છે. એનો દોષ એ કાઢી શકશે. કોઈનો દોષ ને જોશો નહીં. બીજાના દોષ જોવાથી તમારી આંખ અને મન બંને બગડી જશે. મને બગડશે. ભગવાનનું સ્મરણ નહીં કરે, એનો વિચાર કર્યા કરશે અને આંખ મન બગડશે. કોઈનો પાપી કહેશો પણ નહીં. ભાગવત તો એકદમ ના પાડે સ્પષ્ટ અક્ષરોમાં. કોઈને પાપી નાખ્યો. માનો કે મેં ક્યાં ઓછા પાપ કર્યા. કોઈના પાપના વિચાર આવે ને એટલે તરત આપણો વિચાર કરવાનો, મેં ક્યાં ઓછા પાપ કર્યા, મેં કેટલી કીડી પગ નીચે મરી ગઈ હશે ખબર નહીં. જગતમાં કોઈ પાપી નથી. કોઈના પાપનું સ્મરણ કરવું એ પણ મોટું પાપ છે. કયું પાપ છે? જો જગતમાં કોઈના પાપના વિચાર કરવા ને એ પણ એક પાપ છે. કોઈના પાપનો વિચાર કરશો નહીં કે વાણીથી તેનો ઉચ્ચાર પણ સોતા કરશો નહીં. કોઈના પાપનો વિચાર ન કરો, વાણીથી એનો ઉચ્ચાર ન કરો, એટલે કે નિંદા ન કરો. સંત કેમ થવાય? હાલો આપણે ભાગવત બતાવે સંત કેમ થવાય. કે ભગવા પહેરી લીધા, 2-4 કંઠી ડોકમાં પહેરી લીધી, ઘર બહાર છોડીને મંદિરમાં બેસી ગયા એટલે સંત બની ગયા? તો ભાગવત ના પાડે છે
સંત થવાના લક્ષણો, સંત કેમ થવાય તો આપણે જોઈએ ભાગવતમાં. દ્રષ્ટિને ગુણમય બનાવો, આજથી પાપ કરવાનું છોડી દો. સંત થવું હોય પહેલી દ્રષ્ટિને શુદ્ધ બનાવો, તો તમે પણ સંત થશો. મનુષ્યને માથે, મૃત્યુને માથે રાખી પાપ કરશો નહીં, કોઈના દોષ જોશો નહીં. મૃત્યુને માથા ઉપર રાખો કે કાલે મરી જશું, નાયકની કોઈની કોણ નિંદા કરે. આપણે તમારા મનને તમે સાચવજો. આ 3 કરશો તો તમે સંત થશો. સંત થવાનું એટલે શું? ઘર છોડવાનું. ભાગવત કે છે આપણને સંત થવું એટલે ઘર છોડી દેવાનું. ઘણા એવું મગજમાં હોય કે ઘર બહાર છોડી દે તો સંત થવાય, એવું નથી. ઘર છોડવાની જરૂર નથી. ભાગવત સરસ બતાવે છે આપણને સંત થવાના લક્ષણો. ઘર છોડવાની જરૂર નથી. ઘર છોડવાથી સંત થવાતું પણ નથી. ઘર છોડવાથી સંત મળે છે તેવું પણ નથી. સંત ઘર છોડી એટલે સંત બનાય એવું નથી. ઘર છોડી દે તો સંત મળે એવું નથી. તો ઘરમાં રહીને સંત થઈ શકાય. અતિ સાવધાન થઈ ઘરમાં રહે તો સંત હશે. અતિ સાવધાન, કોઈની નિંદા ન થાય, આપણા દ્વારા કોઈને દુઃખ ન પહોંચે, કોઈનું હૃદય આપણા દ્વારા મળે નહીં. આપણે ભલે ગમે એટલું દુઃખ સહન કરીએ પણ બીજાને દુઃખી ના કરવાનું. બસ ઘરમાં રહીને પ્રભુને પ્રાપ્ત કરી શકાય. તુકારામ મહારાજ, એકનાથ મહારાજ, વ્રજની ગોપીઓ વગેરે ઘરમાં રહીને પ્રભુને પ્રાપ્ત કર્યા છે. સંસારી હતા બધા અને ઘરમાં જ રહ્યા છે, બહાર ક્યાંય નથી ગયા. મીરાબાઈ રાજમહેલમાં રહીને પણ સંત બની શક્યા હતા. મીરાબાઈ પર તો કેટલું રાણાએ ત્રાસ કર્યો. એમના પતિ તો થોડાક દિવસ જ રહ્યા ને પછી જતા રહ્યા હતા. પણ પછી એમના દેરને એમ થયું કે દેર બટું વાળે, અને મીરા કે ના, મારું તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. પેલા ક્ષત્રિયોમાં દેરવટું વાળે. મીરાબાઈએ ઘર છોડ્યું નથી, એમ છતાં મોટા મોટા મહાત્માને એના દર્શન કરવા જતા. મીરાબાઈ ઘર નથી છોડ્યું, સંસારી હતા છતાં મોટા મોટા મહાત્માઓને મળવા માટે જતા. કપડાં બદલવાથી સંત થવાતું નથી. ભગવાન કપડાં પહેરવાથી સંત થવાતું નથી. ભાગવત એમ કહે છે. કપડાં બદલવાની જરૂર પણ નથી, કાળજું બદલવાની જરૂર છે. શું બદલવાની જરૂર છે? કાળજું. સંત થવા માટે વિવેકથી સ્વભાવને સુધારવાની બહુ જરૂર છે. વિવેકથી, એમને એમ તો નહીં સુધરે. વિવેક રાખો બધાએ. એ માટે મનને બદલવાની જરૂર છે. આ રસ્તે જાય અને ઓલે રસ્તે વાળવાની બહુ જરૂર છે. જ્યાં ગાર્ડનમાં જે તેની વાતો કરવા બેસીએ એના બદલે હરિમંદિરમાં જઈને બેસવા. હરિમંદિરમાં વાતું ન કરાય. હરિમંદિરે જઈને કોઈની વાત ન થાય, નહીં તો આપણને અનેક ગણું બીજું પાપ લાગે. પાછો મંદિરમાં નિંદા કરીએ તો. મનના ગુલામ ના બનો, તેને નોકર બનાવો. પરીક્ષિત રાજાએ મનને સુધાર્યું એટલે એને સુખદેવજી આવીને મળ્યા. સામેથી આવ્યા સુખદેવજી, ભગવાને પ્રેરણા કરી. પણ ક્યારે? તો કે એને મન સુધાર્યું કે હવે આ મારું કાંઈ નથી, બસ હવે મારે અઠવાડિયામાં જવાનું છે. જે પ્રતિ ક્ષણ સાવધાન છે ને એ સંત છે. એક એક ક્ષણ સાવધાન રહ્યો, મારાથી પાપ ન થઈ જાય, મારાથી કોઈનું હૈયું બળે એવું બોલાય ન જાય, મારા મગજની અંદર કોઈના ખોટા ખોટા વિચારો ન આવે. સતત આપણે ધ્યાન રાખવાની. હરિસમરણ નહીં ચૂકાય તો બધું બરાબર ચાલશે ગાડી. હરિસમરણ ચૂકવાનું એટલે બધું પાટેથી ઉપરથી ગઈ ગાડી. સંત થવા માટે બધું છોડવાની જરૂર નથી. જંગલમાં ઝાડ નીચે બેસીને જે સાધુ થવાય, સંત થવાનું એવું નથી ભાઈ. કે જંગલમાં જતા રહીએ, એ ઝાડ નીચે બેસી એટલે આપણે સંત કહેવાય, તો ના પાડી છે ભાગવતમાં. જેના મનમાં પાપ છે એ તો જંગલમાં જશે ને તોય પાપ કરશે. જેના મનમાં જ પાપ છે એ તો બિચારો જંગલમાં બેસે તોય પાપ કરવાનું છે. કારણ કે એને આદત થઈ ગઈ છે. એ ત્યાં જશે તોય પાપ કરશે. ત્યાં એ ઝાડ નીચે જશે ને તોય પાપ કરશે.
ત્યાં ચકલા ચકલીને પ્રસંગ જોઈને એના મનમાં પાપ આવી જાય. બધું છોડવાથી નિવૃત્તિના સમયે ઇન્દ્રિયો વધારે ત્રાસ આપશે તમને. માળા લઈને બેસો ને એટલે ઇન્દ્રિય વધારે ત્રાસ થાય. એટલે ભાગવત બતાવે માળા કરતા મન બહુ ભાગે તો પછી ભજન કરજો. ભજનમાં ક્યાંય નહીં જાય. સતત ભગવાનને ભજન કર્યા કરો. સંસારમાં જે લક્ષ્યને યાદ રાખે એ સંત છે. જે લક્ષ્ય યાદ રાખે કે હું શું કરવા આવ્યો છું અને હું શું કરી રહ્યો છું. જે કરવા આવ્યો એ કરું છું કે નથી કરતો, એ સાચો સંત છે. ધ્યાન રાખે બહુ. માનવ જીવનનું લક્ષ્ય છે પરમાત્મા, પરમાત્માનું મિલન. જે પ્રતિ ક્ષણે સાવધાન છે એ સંત છે. એક એક ક્ષણે સાવધાન છે એને સંત કહેવાય. હું શું કરવા આવ્યો છું તો કે હું પરમાત્માને મળવા માટે, પરમાત્માને મારે હવે એક બનવું છે. આ વિચાર તો રોજ આપણને આવો છે એકાદી વખત. મનને મુઠ્ઠીમાં રાખે ને એ સાચો સંત છે. પ્રતિ ક્ષણે સાવધાન રહે એ સંત છે, પણ મનને મુઠ્ઠીમાં રાખે ને એ પણ સંત છે. આપણું મન કોઈ દિવસ કોઈની નિંદા ન કરે ને એ સંત, સાચો સંત એ છે. કોઈનું ખોટું ક્યારે કરે જ નહીં. યાદ રાખજો સંત કોને કહેવાય. આવાને ચરણ પકડજો, મારો ને તમારો ઉદ્ધાર થઈ જશે. એવો કોઈ સંત હિલ્લો મળી ગયો તો. આત્મા એ મનનો સાક્ષી છે, દ્રષ્ટા છે. જેણે પોતાનું મન સુધાર્યું એ સાચો સંત. જેણે મન સુધારી લીધું એ સાચો સંત થઈ ગયો. મનને સુધારશો તો તમે સંત થશો. મનને સુધારવાની જરૂર છે. જગત બગડ્યું નથી, આપણું મન બગડ્યું છે. ભાગવત તો કે જગત નથી બગડ્યું. લ્યો, કેમ કે આ તમારા કાનાનું જગત છે. બગડેલું હોય તો અહીંયા રાખે જ નહીં. આપણે 4 કિલો એપલ લઈ આવ્યા, બગડેલા હોય તો ઘરમાં રાખો પછી કે કચરાના ડબ્બામાં નાખી દો તરત. એમ ભગવાને આમાં કોઈ બગડે જીવને પછી રાખતા નથી. સીધા નરકની કુંડીમાં લઈ જાય છે. મન ઉપર વિશ્વાસ ન રાખો, મન ઉપર અંકુશ રાખો. દેહ દિવસે મન શુદ્ધ છે, ચારિત્ર શુદ્ધ છે એવી સાક્ષી આત્મા આપે તો માનજો તમે સંત બની ગયા. આત્મા સાક્ષી કે હવે મારું મન સુધરી ગયું. મનને સુધારવાના અનેક ઉપાયો શાસ્ત્રોમાં બતાવ્યા છે. કેટલાય ઉપાયો બતાવ્યા છે મનને સુધારવા માટે. મન છે તો બીકણ, મનને ભય લાગે તો પાપ છોડે. પાછો ડરપોક બહુ છે સારું. એને થોડુંક બતાવીને ભય તો પાછું એ સુધરી જાય, પાછું વળી આવે. એમ મનને વારંવાર મૃત્યુની બીક બતાવો તો શાયદ એ સુધરી જાય. મનને શેની બીક બતાવવાની? મૃત્યુની. આપણે આ બધા પાપ કરશું ને તો મર્યા અટાણે બહુ તકલીફ થશે. મૃત્યુને સ્મરણથી મન સુધરશે. સતત મૃત્યુને યાદ રાખ્યા કરો બસ. મૃત્યુના વિશ્રમણથી મન બગડે. પહેલું મન બગડે છે, પછી વાણી બગડે. ક્યારે દીકરીઓ તમે ઝઘડો કરવો હશે ને તો પહેલા તમે મનથી વિચાર બહુ કર્યા હશે. યાદ રાખો, મનથી સોચ્યું હોય હું આમ બોલીશ, આમ બોલીશ, હવે આવે ત્યારે વાતને આમ કરું ને તેમ કરું ને, મનમાં બહુ સોચ્યું હોય, પછી વાણી બગડે. પછી ધડાધડ બોલી દઈ. મનથી વિચાર કર્યા વગર બોલ્યું હોય એવું કોઈ ના મળે. પહેલા મનથી સોચ્યું જ હોય. અને પછી વાણી બગડે, અને પછી વર્તને બગડી જાય. વાણી બગડે એટલે કે આપણે વાણીથી બહુ બોલી, પછી વર્તને બગડી જાય, પછી એની હારે બોલવાનું બંધ કરી નાખીએ. કોઈ માનવીથી બોલવાનું બંધ ન કરજો છોકરીઓ. કોઈ બી માનવી હોય, કેટલો બી વેરી હોય, એ મને પસંદ નથી. માનવીથી બોલવાનું શું બંધ કરવાનું? કોઈ માનવીથી બોલવાનું બંધ ન કરો. આપણા મનથી બોલવાનું બંધ કરી નાખો. આ મને જ બહુ નાટક કરે છે. વાણી ન બગડે એટલે મહાત્મા પુરુષો સતત ભગવાનના નામનો જપ કરે. જીવ યાદ રાખો, વાણી ન બગડે. મનમાં કઈ પાપ યાદ આવે ને, કોઈના વિશે કઈ નફરત આવે, કોઈના કઈ વિચારો આવતા હોય ને, ત્યારે પછી આપણી વાણી ન બગડે, એને આપણે કહેવાય ન જાય કાંઈ. એટલા માટે સતત હરિસ્મરણનો ઉપાય બતાવ્યો કે સતત શું કરવાનું? હરિસ્મરણ કરવાનું. એટલે આપણું વાણી ન બગડે. અને વાણી નહીં બગડે તો વર્તન એ નહીં બગડે. પછી વાણી બગડે છે તે પછી વર્તન બગડે. જે મનને સાચવે તે મહાન સંત બની શકે. મહાપુરુષો મનને બહુ સાચવતા, મનને બહુ સાચવતા. મન ક્યાંય વિચારો ન કરવા જાય, એટલા માટે સતત સ્મરણ કરતા. તનને અને ધનને સાચવે એ સંસારી, અને મનને સાચવે એ સંત.
આજે ધ્યાન રાખજો સંત કોને કહેવાય, અને આવો કોઈ સંત મળી જાય તો એના ચરણ પકડી લેજો, આપણો ઉદ્ધાર જરૂર કરાવશે. પણ ધનને સાચવે એ તનને સાચવે એ બધા આપણે સંસાર, આપણે શરીરને બહુ સાચવે. જરી કામ કરી તો પાછો પંખો પાસ કરીને સુઈ જાય, હું તો થાકી ગયું. હવે થાક લાગતા હશે કઈ આપણને? યાર શરીરને થાક લાગ્યો, આપણને ક્યાં થાક લાગ્યો છે? પણ મનને સાચવે સાચો સંત છે. જેની મન જેની મુઠ્ઠીમાં છે તે સાચો સંત. જ્યારે જ્યારે મનમાં ખરાબ વિચાર આવે ને ત્યારે તેને સમજાવજો, એકવાર મરવાનું છે. એટલે આપણે જ્યારે જ્યારે મનમાં વિચાર આવે ત્યારે ત્યારે એને સમજાવજો કે આપણે એક દિન મરવાનું છે. મેં યુટ્યુબમાં ભજન નાખવા માટે ઉતારી રાખ્યું, પણ વિચાર કર્યો, મેં કીધું શ્રાવણ મહિનામાં ક્યાં આવું નાખે, તો રાખ્યું. પણ હવે કાલે નાખી દઉં. હા, એટલે યાદ તો રે. યુટ્યુબમાં નાખવા માટે તૈયાર કર્યું હતું, પણ હવે વિચાર આવ્યો કે આવું ક્યાં. હારે તારે એક દિન જ મરવું પડશે, કે જોર તારું નહીં ચાલે રે, કે જોર તારું નહીં ચાલે જીવલડા, કે તારું જોર નહીં ચાલે ભાઈઓ. કારણ કે આપણે એક દિન તો જવાનું જ છે. અને ભાગવત કે રોજ યાદ રાખો કે મારે એક દિન મરવાનું છે, તો કદાચ પાપો ઓછા થાય. એના માટે ઉપાય કર્યો છે. મન થોડું આમ શાંત થઈને પડ્યું હોય. શાને કરે ચતુરાઈ? શેની ચતુરાઈ કરે? તો તારી કરીને શે શું તું આવી ચતુરાઈ કરસ? કઈ નથી. રોજ એકવાર તો યાદ કરો, એકવાર મારે મરવાનું છે. મૃત્યુની બીક રાખો તો જીવને સુધરશે, જીવન સુધરી જશે. મૃત્યુની બીક રાખો. પરીક્ષિત રાજાએ સાંભળ્યું છે 7મા દિવસે મરવાનો છું, કે તરત જ તેના વિલાસી જીવનો અંત આવી ગયો. વિલાસી જીવન વિરક્ત જીવન થયું. પરીક્ષિતને મૃત્યુની બીક લાગી અને એનું જીવન સુધરી ગયું. મરણનું દુઃખ ભયંકર છે. એનું જીવન સુધરી ગયું. એને બીક લાગી કે મારે 7 દિવસની અંદર મરવું. હજી આપણને બીક નથી ને, આપણે તો આરામ કરીએ રહ્યા. આપણે કેમ ઘણા દેવું હોય કે આપણે કેમ મરવાના હતા? શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જીવ શરીર છોડે છે ને ત્યારે 1000 વિષયો એકી સાથે કળે ને, જેટલી વેદના થાય ને એટલી વેદના જીવાત્માને થાય. કેટલા? 1000 વિષય સાથે કળે. અને જે વેદના થાય આટલી વેદના જીવ જ્યારે આ દેહ છોડે ત્યારે થાય. આટલી જ વેદના થાય. એક કેળવીને અનુભવ થઈ હશે. આપણે ખેતી કર્યા વાળાને તો ઘણી વખત કેળી ગયો હોય. એક બીજી કેળે હોય તો આમ રાડો રાડ કરાવી નાખે છે. તો 1000 સાથે કેળે તો શું વેદના થશે કયો? એટલી વેદના જન્મતા અને મરણ 2 ટાઈમ એટલી વેદના થાય. આપણાને ગર્ભમાં બહુ જ્ઞાન હતું, પણ જે ગર્ભમાંથી બહાર આવતા જે વેદના થઈ ને એના કારણે એ બધું જ્ઞાન ભૂલાઈ ગયું. એનો માનવને સામાન્ય અનુભવ હોય છે ભાઈ. જન્મ એ બહુ દુઃખરૂપ છે. જન્મવું ને એ પણ એક બહુ દુઃખરૂપ છે. વૃદ્ધાવસ્થા પણ દુઃખમય છે. આ વચ્ચે થોડાક લહેર કરી લો જુવાનીમાં. બાકી તો જો બહાર પડે એમ જ મારે ને, ટ્યુશનમાં જાય તો એ ટીચર મારે ને, સ્કૂલ જાય તો એ પાછા ટીચરો મારે ને, મારે જ ખાવાની બાળપણમાં. વળી સ્ત્રી પુત્રાદિ કુટુંબ બજાર દુઃખરૂપ જ છે. અને અંતકાળે પણ મોટું દુઃખ છે. માટે જાગો જાગો જાગો. સંતો ઢોલ વગાડે જાગો 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 ભાઈ, હજી જાગો. આપણને એમ લાગે આપણે જાગી ગયા, હજી જાગ્યો નથી. આપણે તો ઘોર નિંદરમાં સૂતા. જન્મનું દુઃખ ભૂલશો નહીં, મરણનું દુઃખ સદા યાદ રાખજો. જન્મનું દુઃખ ભૂલજો નહીં, મરણનું દુઃખ સતત યાદ રાખજો. જન્મનું દુઃખ, વૃદ્ધાવસ્થાનું દુઃખ એ ભૂલજો નહીં. મૃત્યુને યાદ રાખો તો તમારું પાપ છૂટી જશે. સતત મૃત્યુને યાદ રાખો તો પાપ છૂટી જશે. પાપ નહીં કરી, કેમ કે આપણે તો મરવાનું છે ને ભાઈ. હા, કઈ હાલશે નહીં આપણું. માટે આપણે શું કરી લઈએ? હરિસ્મરણ કરી લઈએ. પેલા ભગવાનનું ભજન કરી લઈએ. સવારે ઉઠીને જે ચાલુ કરી દેવાનું.
આ દુઃખોનો રોજ યાદ કરો. એક દી નહીં હોય, એક દી કરી લીધું એક જ વાર. ના ના, આને તો ક્ષણે ક્ષણે યાદ રાખવાનું છે. અને આમ જોઈએ તો આપણું મૃત્યુ ક્ષણે ક્ષણે છે. રોજ આપણી આવરદા ઓછી થાય રહી જુઓ. આ દુઃખોને રોજ યાદ કરો, રોજ વિચારો. આજે યમદૂત મને પકડવા આવે તો મારી કેવી ગતિ થશે. યમદૂત કદાચ મને પકડવા આવી ગયા તો મારી કેવી ગતિ થશે. હું ક્યાં જઈશ? હું ક્યાં જઈશ? સ્વર્ગમાં જઈશ, નરકમાં જઈશ, કે કોઈ બીજી જગ્યાએ જઈશ? ક્યાં જઈશું? રોજ યાદ કરો એકવાર. મારા કર્મ કેવા છે, મારું મન ક્યાં છે? હું સ્વર્ગમાં જઈશ કે વૈકુંઠમાં જઈશ કે પછી નરકમાં જઈશ? જે કામનો માર ખાતો નથી તે કાળનો માર ખાતો નથી. મૃત્યુ નિશ્ચિત છે. શાસ્ત્રમાં લખ્યું છે મરણની જગ્યા, મરણનું કારણ અને મરણનો સમય નક્કી કરવામાં આવેલો છે. એટલે એની ચિંતા જ ન કરજો છોકરું, એ બધું આપણું નક્કી થયેલું છે. મરણનું કારણ નક્કી થયેલું છે. હું ક્યાં મરીશ? મરણનો સમય પણ નક્કી થયેલો છે. આ સમયે આટલા જ વાગે જવાનું અને મરણની જગ્યા પણ નક્કી થયેલી છે. આ જ જગ્યાએ આપણે પહોંચવાનું. ગમે એટલે તોફાન કરો, એ જગ્યા એ જ તમને લઈ જાય. જગ્યા પછી જીવને જન્મ થાય, અતિશય પછી જન્મ આપે છે. પેલા આ ત્રણે નક્કી કરે છે ભગવાન. જન્મ પછી આપે. લ્યો, આ ગર્ભની અંદર નક્કી થયેલું હોય તો પછી આપણે એની શું કરવા ભાઈ? બોલ્યું બહુ બળત રાખેલા કરી, હજી ભેગું કરી લે, હજી ભેગું. આપણો સમય નક્કી થયેલો છે. અતિશય પુણ્ય વધે તો આમાં ક્વચિત ફેરફાર થાય. થોડો ફેરફાર કરે. હા, કનૈયો દયાળુ છે ને, બહુ પુણ્ય કરો તો. એક્સિડન્ટમાં મરવાનું છે ને તો નહીં મરવા દે. એક્સિડન્ટમાં તમને બચાવી લેશે. મૃત્યુ માથે છે ને તે યાદ કરજો, રોજ યાદ કરો. કદાચ આજે આવી જાય તો લે હરિભજન કરી લો. સવારમાં ઉઠ્યા પછી જન્મ મરણના દુઃખોનો વિચાર કરો રોજ. ઘણા તો સવારમાં ઉઠ્યા પછી ભોજનના જ વિચારો કરે. આજે શું બનાવવાના નાસ્તો? આ કેટલો નાસ્તો ખાધો હવે જે આવે ને થાળીમાં. એમાં હું કહું આપણા મોટા થયા ને છોકરીઓ, આપણે હવે 50-60 થઈ ગયા, છોકરાઓ આવી ગયા તો જે આવે ને એ ખાઈ લેવાનું. કટકટ નહીં કરવાનું. આ મન નો ભાઈ, નાનો ભાઈ ભાવતું હોય લઈ લેવાનું, નકર બિસ્કુટ ચામાં કે દૂધમાં પલાળીને પી જવાના. હવે તો ચોકઠા બેહાડે પણ ખાવાનો. શોખીન માણસો શું ના કરે લ્યો. હવે ખાવા પીવા માટે ચોકઠા બેહાડે. અરે કનૈયા લઈ લીધા એટલા માટે છે કે તારી જઠરા અગ્નિ હવે મંદ થઈ ગઈ છે, એટલે પચાવી નથી શકતી, એટલે દાંત લઈ લીધા. એટલે હવે રબો કરી કરીને ખાવાનું આપણે. પણ આપણે ચોકઠું બેહાડી દઈને શરીરને બગાડવા માટે ખાધા કરીએ. સવારમાં ઉઠ્યા પછી જન્મના દુઃખનો વિચાર કરો. ઘણા તો સવારમાં ઉઠ્યા પછી ભોજનના વિચારો કરે. અને દાળ કરશું કે કઢી કરશું. કેટલાક તો બહુ ડાયા હોય, બસે શાક લેવું હોય તો આખી બજારમાં ફરે. આ આપણે લેડીસોનો બધાનો અનુભવ હોય. 5 કિલો શાક લેવું હોય ને આખી બજાર ફરી આવે. ભાવ પૂછતા પછી એક જગ્યાએથી લે. માથું કજવાડે કે કારેલા લાવું કે ઘીલોડો લાવું. આમાં હું એ સમરણ કરતા જાવ ને, સમરણ કરતા જે હાથમાં આવ્યું લઈ લીધું. જેનો વિચાર કરવાની જરૂર નથી એનો વિચાર કર્યો નહીં, અને શાકભાજીના વિચારો કરે. જેની જરૂર નથી ને એના વિચારો કરે. જેની જરૂર છે એનો વિચાર કર્યો નહીં ક્યારે કે મારે પરમાત્માને મળવું છે તો હવે ક્યારે મળીશ. શાકભાજીનો વિચાર અડધો કલાક કરશો તો પરમાત્માનું ધ્યાન, પરમાત્માનું સ્મરણ ક્યારે કરશો? આપણે તો લગભગ સંસારના વિચારોમાં જાય ને બધું. હજી તો સ્મરણમાં કોઈ હિલ્લા લાગ્યા હશે, અને લાગ્યા એનો બેડો પાર થઈ ગયો. આપણે એને પગે લાગવાનું કે આટલું કેટલું સ્મરણ કરે. મૃત્યુને રોજ યાદ કરો દિવસમાં, અને અનેક વાર મરણના દુઃખને વિચાર કરશો ને તો તમારું મન બગડશે. આ મનને સુધારવાનું જો બતાવ્યું છે. મન નહીં બગડે તો મન ખોટા બીજાના વિચારો નહીં કરે. કારણ કે આપણે તો હવે જવાનું છે, એક દિવસ ટિકિટ લઈને આવ્યા છીએ. ઘણા ભાગે મનુષ્ય પાપ કરે છે ત્યારે એવું સમજે કે હું મરવાનો નથી. એવું સમજીને પાપ કરેલો કે હું મરવાનો નથી. કાંઈ મરણનો વિચાર કરે તેને હાથે પાપ થતું જ નથી.
જે મરણનો વિચાર કરે એને હાથે ભાગવત કે પાપ જ નથી થતું. મૃત્યુનું નિવારણ શક્ય નથી તો પાપ શા માટે કરો છો? મૃત્યુને પાછું ઠેલવું શક્ય નથી. એ તો ભીષ્મ જેવા ઠેલી શકે ભાઈ, આપણી તાકાત નથી. આવ્યું એટલે લઈને જ જવાનું. તો પછી પાપ શા માટે કરો છો? ભાગવત કે અને પાપ કરશું એની સજા પણ મળવાની છે આપણને. બધી રીતે દયાળુ છે પણ આમાં દયા રાખતા નથી પરમાત્મા. મૃત્યુની બીક માથે રાખશો તો તમારું પાપ છૂટી જશે, અને જે દિવસે તમારું પાપ છૂટી જાય ત્યારે માનજો તમે સંત થઈ ગયા. આ સંતનું લક્ષણ છે. પાપ છૂટી ગયું એટલે માનવાનું આપણે સંત થયા. મન શુદ્ધ થઈ ગયું સમજવાનું સંત બન્યા. કોઈ કપડાં રંગવાની, ઘર છોડી દેવાની કોઈ જરૂર નથી. પાપ પુણ્યના અનેક સાક્ષીઓ છે. આપણને એમ લાગે આપણે પાપ કરી ક્યાં જોવે છે, ભગવાન ક્યાં સામે બેઠો છે, પણ અનેક સાક્ષીઓ છે. પાછા લાંચે નથી લેતા. નહીં તો આપણે થોડા ઘણા દઈ આપણે તો હોશિયાર રહીને એમ તો બધા હાલે ભાઈ જવા દે, પણ એ લાંચિયા નથી, લાંચ લેતા નથી. પેલો સાક્ષી સૂર્યદેવ છે, બીજા ચંદ્રદેવ અને ધરતી, વાયુદેવ. આ ચાર તો એકદમ મેન સાક્ષી છે. તમે આનાથી છુપાઈને ક્યાં કરી શકો મને કહો? રાતે પાપ કરો તો ચંદ્રદેવ સાક્ષી આપે, દિવસના પાપ કરો સૂર્યદેવ સાક્ષી આપે. મેં જોઈએ તો એ પાપ કરતો. અને ધરતી તો દી હોય, રાત હોય, બપોર હોય, સાંજ હોય, સવાર હોય, ધરતી ઉપર તો તમે બેઠા, ધરતીમાં તો દેખવાની જ છે બધે ભાઈ. ધરતીથી છુપાઈને ક્યાં પાપ કરી શકો? અને એ સાક્ષી પુરુષે મેં જોયું તો ધરતીમાં કે પાપ કરનાર. વાયુદેવ એ પણ તમારી સાથે 24 કલાક છે. વાયુ જો બંધ થાય તો આપણે અછૂતમ કેશવમ થઈ જાય. આ વાયુ છે તો જ આપણે છે. મારા ભગવાનના અનેક સેવકો છે. તે જ્યાં જાય ત્યાં જ સાથે જ હોય છે. જ્યાં જાઓ ત્યાં સાથે જ હોયા. ધરતી માતા જ્યાં જાઓ ત્યાં આપણે ભેગી. ધરતી વગર ક્યાં ઉભા રહી શકીએ? મનુષ્ય માને છે હું પાપ કરું છું તે કોઈ જોતું નથી. અરે એકાંત ભલે હોય પણ વાયુદેવ તો ત્યાં હોય જ છે, એ તો હાજર જ હોય છે, ભલે એકાંત હોય. તારા અંતરમાં બિરાજેલા પરમાત્મા ત્યાં જ છે. એટલે મનહર નામના એક સંત છે, એમણે સરસ ભજન બનાવ્યું કે જોઈ જોઈને ચાલો રે, જોઈ જોઈને ચાલો રે, જોઈ જોઈને ચાલો રે, જોઈ જોઈને ચાલો રે. સામે ઉભો આંખો ખોલી નંદલાલો રે, જોઈ જોઈને ચાલો રે, જોઈ જોઈને ચાલો રે. સામે આંખો ખોલીને નંદલાલો ઉભો છે કે તમે પાપ કરો પુણ્ય કરો પણ બધા વિચારી જોઈને ચાલજો બાપ. કારણ કે ભૂલી ન જાજો કે હું પાપ કરું એ કોઈ દેખતું નથી. પરમાત્મા આંખો ખોલીને જુએ છે. છેવટે મનુષ્ય આ લોકમાં મરણને શરણ થાય છે તો પણ પાપી આચરણ છોડતો નથી. છે મરણને શરણ થાય તો પણ પાપ કરવાની આદત મારી આદત થઈ ગઈ. લ્યો આ રામ નામની આદત પાડો ને, હરિનામની આદત પાડો, કઈ પુણ્ય રોજ કરવાની આદત પાડો. કે મારી આદત થઈ ગઈ 5 કિલો દાણા કબૂતરને નાખવું નહીં ત્યાં સુધી મને આમ મન શાંતિ નથી વળતી. એ પણ કેવું નહીં પાછું. આપતા હો તો મુબારક, પણ કોઈને કેવું નહીં કે હું આપું છું. કોઈને ના કહેવાનું, છુપી રીતે બધું કરવાનું. પૂન કરો છુપાઈને કરો. પાપ કરો જાહેરાત કરી દો મારાથી પાપ થઈ ગયું, બળી જશે. પાપ કરો તો જાહેરાત કરો મારાથી પાપ થઈ ગયું. પુણ્ય કરો તો છુપું રાખો. પુણ્ય કોઈને નાખે છો. પરીક્ષિત અધિકારી થયો ને ત્યારે સુખદેવજી આવ્યા. શંકરાચાર્ય સ્વામી દુઃખથી બોલ્યા છે કે મનુષ્ય મરવાનું છે તે જાણે બધા છે. હું તમે બધા જાણીએ છીએ કે મરવાનું તો માથે છે જ ભાઈ. આવે એટલે જવાનું જ છે. એક દિવસ આ બધું છોડીને મારે જવાનું છે તે પણ જાણે છે. લ્યો બધાને ખબર છે એક દિવસ બધું છોડીને આપણે જવાનું છે, બધા જાણીએ છીએ. તેમ છતાં મનુષ્ય પાપ કેમ કરે છે? સરસ ભાગવતમાં પ્રશ્ન ઉઠ્યો. બધા જાણે એક દિવસ મારે જવાનું છે, પાછી બધાને ખબર છે કે આ બધું છોડીને જ જવાનું. લઈ જવાતું હોય તો આપણે ઝઘડીને ખબર નહીં શું કરત. નથી લઈ જવાતું તો એટલા ઝઘડી, એક શેઠ આવ્યું ઝઘડી, એક ઓર માટે ઝઘડી, આટલું મારું ને આટલું તારું. તો કેમ ઝઘડે છે? કેમ પાપ કરે છે આ બધા? તેનું મને આશ્ચર્ય થાય છે. માટે તમારા જીવનને સાચવજો,
પરીક્ષિત સંત જેવા થયા એટલે સુખદેવજી સામેથી મળવા ગયા છે. પરીક્ષિત સંત જેવા થઈ ગયા, બધું છોડી દીધું મનથી, એટલે સામેથી સુખદેવજી મળવા આવ્યા છે. પરીક્ષિતનો અધિકાર સિદ્ધ થયા પછી સુખદેવજી મહારાજ ત્યાં પધાર્યા. સુખદેવજીને આમંત્રણ આપવું પડતું નથી. આમંત્રણ આપે ને તો સુખદેવજી આવે એવાય નથી. આમંત્રણ આપે સુખદેવજી આવે એવા નથી. રાજાના જીવનનો પલટો થયો સુખદેવજીને જ્યારે લાગ્યું કે પરીક્ષિત રાજા હવે રાજા માટે રાજર્ષિ થયા, ત્યારે તેઓ આવ્યા. રાજર્ષિ અને ઋષિ બે એક જ કહેવાય. રાજા જ્યાં સુધી મહેલોમાં વિલાસી જીવન ગાળતા હતા ત્યાં સુધી સુખદેવજી ન આવ્યા, પણ તક્ષના ભયથી સંસાર છોડીને તરત સુખદેવજી પધાર્યા. રાજા હતા ત્યારે સુખદેવજી કથા કરવા ગયા હોત ને તો રાજા કહેત, તમે આવ્યા તો ભલે સારું, પણ મને કથા સાંભળવાની ફુરસદ નથી. રાજા હતા અને સુખદેવજી મહારાજ ગયા તો પરીક્ષિત એમ જ કહે કે ભાઈ મારે તો કેટલાય પ્રકારના કામો છે, આ રાજકાજ બધું બહાર સંભાળવાનું, માટે તમે હમણાં નહીં પછી આવજો. ફુરસદ નથી, 1 કલાક કથા કરો અને વિદાય થાવ, મારે ઘણા કામ છે. પરીક્ષિત એમ કહી દે. આ વિલાસી લોકોને કથા સાંભળવાની ઈચ્છા થતી જ નથી. આ માયા બંને રીતે મારે માણસને. કથા સાંભળવાની ઈચ્છા જ ન થાય. માયા બે બાજુથી મારે માનવને. ધંધો સારી રીતે ચાલે ને તો પણ શાંતિ નથી હોતી. હજી કરી લો, હજી કરી લો, હજી કરી લો. બહુ ધંધો ચાલે ને તોય ભાગવત કે શાંતિ નથી હોતી. 100 ની નોટો દેખાય ને એટલે ખૂબ ખૂબ પણ મીઠી લાગે, વધારે ભૂખ લાગે. જેમ નોટું વધારે આવે તેમ ભૂખ વધારે જાગે છે. ધંધો ન ચાલે તો પણ શાંતિ નથી. ચાલતો હોય તોય શાંતિ નથી. ઘણી વખત ખાવાનું ભૂલાઈ જાય. ધંધો બહુ ચાલતો હોય ને પછી ખાવાનું ટીપીને રહી ગયું એમને, આજે ખાવાનું ટાઈમ જ ન મળ્યો. આટલા કમાઈ લો, આટલા કમાય, હજી 2 ગ્રાહક આવે, હજી 2 ગ્રાહક આવે. અને ધંધો ન ચાલે તોય શાંતિ નહીં, તોય આખો દી રોતા, કાંઈ ધંધો ચાલતો નથી, કાંઈ ધંધો ચાલતો નથી. ભાવ વધે તો પણ શાંતિ નહીં, અને ભાવ ઘટે તો પણ શાંતિ નથી. વધી જાય તોય શાંતિ નહીં, અને ઘટી જાય તોય શાંતિ નહીં. આ જીવનો સ્વભાવ છે કે એને જે મળ્યું છે ને એ નથી ગમતું. આ જીવનો સ્વભાવ, મળ્યું એ નથી ગમતું, અને જે મળ્યું નથી ને તે ગમે. જીવનો એવો સ્વભાવ છે, એને પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ થતો જ નથી. જે મળ્યું છે એમાં એને સંતોષ જ નથી થતો. વક્તા અને શ્રોતાના વર્ણન. ઉત્તમ વક્તા કોણ? સારો સાંભળનારો કોણ? પ્રથમ સ્કંદ અધિકારી લીલાય. શ્રીમદ ભાગવતનું જ્ઞાન સંપાદન કરવાનો અધિકાર કોણ? એ જ્ઞાન આપવાનો અધિકારી કોણ છે? બતાવ્યું છે પ્રથમ સ્કંદમાં 3 પ્રકારમાં. ઉત્તમ અધિકારી, મધ્યમ અધિકારી અને ત્રીજું કનિષ્ઠ અધિકારી. જો આપણે શેમાં નંબર આવે છે. સુખદેવજી પરીક્ષિત, ઉત્તમ વક્તા અને શ્રોતા બે. સુખદેવ અને પરીક્ષિત બે શ્રોતા એવા છે અને વક્તા પણ એવા છે, બે બરાબર છે. નારદ અને વ્યાસજી મધ્યમ શ્રોતા અને વક્તા. સુનકદી કનિષ્ઠ વક્તા, સૂતજી હીન વક્તા છે. આપણા કરતા તો તે મહાન છે, પણ સુખદેવજીની કક્ષાનો વિચાર કરતા સૂતજી કનિષ્ઠ છે. આપણા કરતા મહાન છે પાછા, ભાઈ ચોખવટ કરી ભાગવતમાં, પણ સુખદેવજી કરતા કનિષ્ઠ છે. સૂતજીના ભાષણમાં 2-3 જગ્યાએ એમનું અભિમાન દેખાયું છે. એ જ્યારે વાંચતા ત્યારે થોડું એમને અભિમાન આવ્યું, 2-3 જગ્યાએ અભિમાન આવ્યું. અને અભિમાન આવે એટલે આપણે કનિષ્ઠ. જ્ઞાન બહુ સારું, પણ જ્ઞાનનું અભિમાન અતિશય ખરાબ. જ્ઞાન બહુ સરસ, બહુ સારું, પણ એનું અભિમાન આવ્યું તો બહુ જ ખરાબ. જ્ઞાનની અભિમાનથી પતન કરે. વક્તામાં થોડું અભિમાન હોય તે કનિષ્ઠ વક્તા. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય જેના પરિપૂર્ણ તે ઉત્તમ વક્તા. જ્ઞાન બી એને પરિપૂર્ણ હોવો જોઈએ, વૈરાગ્ય પણ પરિપૂર્ણ હોવો જોઈએ, અને ભક્તિ પણ
પરિપૂર્ણ હોવી જોઈએ, એ ઉત્તમ. વ્યાસજીમાં જ્ઞાન ભક્તિ છે પણ વૈરાગ્ય ઓછો. વ્યાસજીમાં સુખદેવજી કરતા થોડો વૈરાગ્ય ઓછો. સુખદેવજીમાં પરિપૂર્ણ. વૈરાગ્ય પરિપૂર્ણ ન હોય તો જ્ઞાનમાં દઢતા આવતી નથી. સમાજને કોણ સુધારી શકે? વ્યાસ નારાયણ સમાજ સુધારક સંત છે. સમાજ સુધરે એવી ભાવના છે, તેને સમાજનું થોડું ચિંતન કરવું પડે. એટલે મધ્યમ ભક્તિમાં તે વિઘન કરે. બધા પરમાત્માને શરણે જાય, બધા સુખી થાય. વ્યાસજી સમાજને સુધારવાની આવી ભાવનાથી કથા કરે છે કે બધા સુખી થાય, બધા ભગવાનના ધામમાં જાવ, એવી ઈચ્છા એમને હતી. સમદ્રષ્ટિ હવે સુધરે તેવું લાગતું નથી. હા, વ્યક્તિ સુધરી શકે. સમદ્રષ્ટિથી બધા સુધરે એવું અત્યારે કળિયુગમાં લાગતું નથી. વ્યક્તિ સુધરી શકો. વ્યક્તિ એટલે એક પોતે ખુદ સુધરો, બીજાને સુધારવાની ભાનગડમાં હવે પડજો જ નહીં. ખુદને સુધરો એટલે બસ થઈ ગયું. વિધાન વાસનાથી જેનું મન ભરેલું છે એમ સમાજને સુધારી શકે જ નહીં. આપણા જેવા સાધારણ મનુષ્યો સમાજને સુધારી નહીં શકે. ખુદ સુધરવાની મહેનત કરીએ આપણે. બાકી આપણે આપણે સમાજને સુધારી શકીએ? કોઈ માનવીને આપણે સુધારી શકીએ? શક્ય જ નથી. કોઈ નહીં સુધરે. આપણે આપણા મનને સુધારવું છે, આપણે આપણા જીવનને સુધારવું છે. આજકાલ લોકોને સમાજ સુધારવાની બહુ જ ઈચ્છા થાય. આપણે કેટલાય ફોનો આવે, તમે આવીને અમારે આમ કરો ને આમ કરો, પણ ભાઈ કાંઈ નહીં થાય. દેડકા ખાલી આપણે કર્યા કરી, પણ આપણા મનને શાંતિ મળે છે. એટલા માટે આપણે ભાગવત કરવાની, કે એટલા માટે આપણે રામાયણ વાંચવાની, કે મને મારા મનને બહુ શાંતિ મળે છે. કોઈ હું વાંચું ને કોઈ સુધરી જાય એવી ભાવના ક્યારેય ન રાખજો. આપણા જેવા સાધારણ મનુષ્યો સમાજને સુધારી શકે નહીં. આજકાલ લોકોને સમાજ સુધારવાની બહુ ઈચ્છા એમ થાય. અમે બીજાનો લાભ આપીએ, અમે સુધારીએ. તું તારું સુધારી બાપ, તું તારી જાતનો લાભ કરી લે ને, તું ખુદ તને સુધારી લે. જેણે પોતાની આંખ સુધારી નહીં, જેણે પોતાનું મન સુધાર્યું નહીં, જે પોતાના ઘરમાં લોકોને સુધારી શક્યો નહીં, તે સમાજને શું સુધારી શકશે? ઘરના પરિવારને તું સુધારી શાંતિથી રાખને તોય બસ થઈ ગયું. કે ભાગવત કે મનુષ્ય પોતાના મનને સુધારે બસ થઈ ગયું. પોતાના ઘરને માણસોને સુધારે બહુ થઈ ગયું. ઘરમાં રોજ ઝઘડતા હોઈએ તો એટલું કરો ભાગવત કે, એને ઝઘડા બંધ કરો ઘરમાં, એટલું બસ થઈ ગયું ભાગવત કે. તમારા ઘરના માણસોને સુધારો, તમારા મનને સુધારો, ઘણું થઈ ગયું. સમાજને સુધારવાની ઈચ્છા અનેક વાર પ્રભુ ભજનમાં, પ્રભુ મિલનમાં વિઘન કરશે, બાધક થશે. બીજાને સુધારવાની ભાવના પ્રભુ ભજનમાં વિઘન કરે. બીજાને સુધારવાની ભાનગડમાં પડવું જ નથી. તમે તમારું સુધારજો. સમાજને સુધારવા પરમાત્મા સંતને મોકલી આપશે. સમાજને સુધારવા ભગવાન ગમે ત્યાંથી સંતને મૂકશે કે હવે જા ભાઈ, હવે આ બહુ બગડતા જાય મારા છોરા. કથા કરતી વખતે સુખદેવજીને ખબર પડી નથી કે મારી કથા સાંભળવા માટે કોણ કોણ કથામાં આવ્યા છે. સુખદેવજીને ખબર એ નથી. એ કથા જ કરે છે બસ. સામે કોણ આવ્યું કોણ નહીં અને કઈ ખબર જ નથી. સુખદેવજીની કથાથી ઘણાને જીવન સુધર્યા, પણ સુખદેવજી એમ માનતા નથી કે હું કોઈનું જીવન મેં સુધાર્યું. સુખદેવજીમાં જ્ઞાન ભક્તિ વૈરાગ્ય પરિપૂર્ણ છે. એથી એમને ઉત્તમ વક્તા કયા છે. ઉત્તમ વક્તા છે, કથા કરનાર એ ઉત્તમ છે સુખદેવજી. એમને ખબર જ નથી કોણ સામે કથા સાંભળે ને કોણ નથી સાંભળતું. કેટલા બેઠા છે ને કેટલા ઊંઘે છે એમને કઈ જોયું નથી. જોઈ તો ખાલી ભગવાનને રીઝાવવા માટે જ કથા કરે છે કે ભગવાન રાજી રે બસ. સુખદેવજી જ્ઞાન ભક્તિ વૈરાગ્ય પરિપૂર્ણ હતા, તેથી તેમને ઉત્તમ વક્તા કહ્યા. શંકરાચાર્ય કહ્યું કે બ્રહ્મ જ્ઞાનની મહાત્માઓ એક ક્ષણ પણ બ્રહ્મનું ચિંતન છોડી નથી શકતા. મહાન જ્ઞાની એક ક્ષણ એક ભગવાનનું સ્મરણ નથી છોડી શકતા, હરિનામ નથી છોડી. એ તો સતત બોલ હરી બોલ હરી બોલ હરી બોલ હરી બોલ હરી બોલ, સતત તું સીતારામ 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 બોલ્યા કર. શ્રીમન નારાયણ 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 બોલ્યા કર બસ. આખો દિવસ બોલો, પણ આપણા પાપો આડા આવે ને એટલે આપણે બોલી નથી શકતા. સત્સંગમાં કેમ રહે છે ભાઈ? પાપો આડા આવે છે.
આવી દશા સુખદેવજીની છે. 16 આની વૈરાગ્ય ન હોય તો દ્રષ્ટિ બ્રહ્માકાર થતી નથી. જગતમાં બ્રહ્મજ્ઞાની મળી શકે પણ બ્રહ્મ દ્રષ્ટિ રાખીને કથા કરનાર સુખદેવજી જેવા નથી મળી શકતા. બ્રહ્મ દ્રષ્ટિ રાખી અને કથા કરે એવા સુખદેવજી જેવા આપણને નથી મળી શકતા. શબ્દમાં શક્તિ ત્યાગ વિના આવતી નથી. કહેણી અને કરણી એક ન હોય, વાણી અને વર્તન એક ન હોય ત્યાં સુધી શબ્દમાં શક્તિ આવતી નથી. કરો કયો એમ કરો. તમે બોલો છો ને એવું જ પાછું આચરણ કરો. આપણે બોલીએ કાંઈ ને કરીએ કાંઈ ને બધું અલગ આપણું હાવ ધારતું. આથી કેલે મગ સંગી તલે. રામદાસ સ્વામી કહ્યું કે મેં કર્યું છે, મેં અનુભવ્યું છે અને પછી તમને કહું છું. વાણી અને વર્તન જેનું એક હોય તે ઉત્તમ વક્તા છે. માણસ જીવનમાં પહેલા ઉતારી અને પછી બોલે ને એ બહુ સારું. પહેલા જીવનમાં શાંતિથી ઉતારો કે મારા ઘરમાં હવે મારે કોઈ નિયારે ઝઘડો નથી કરવો, મારે હવે શાંતિથી ઘરમાં રહેવું છે. અને પછી કે આગળ બોલો કે તમે શાંત રહ્યો, શાંત રહ્યો, શાંત રહ્યો. પહેલા તું શાંત રહે ખુદ. ઉત્તમ ઉપદેશ કોણ? એકનાથ મહારાજનો જીવનનો પ્રસંગ. સુખદેવજી મહારાજ બોલ્યા તે જીવનમાં ઉતારીને બોલ્યા. સુખદેવજી ઉત્તમ વક્તા, કારણ કે વાણી અને વર્તન તેનું એક છે. એક સુનતે તેથી કહ્યું બોલે તૈસા ચલે ત્યાંથી બંધાજી. કારણ કે વાણી અને વર્તન તેનું એક છે. આવી વ્યક્તિ વંદનીય છે. એક વખત એકનાથ મહારાજ પાસે એક બાઈ પોતાના પુત્રને લઈને આવી. મહારાજ મારા પુત્રને ગોળ ખાવાની બહુ ટેવ પડી ગઈ. પેલા ગોળ ના મળતો, ઉંમરવાળાને પૂછી જુઓ, મોટા મોટાને ગોળ ખાવો હોય તો વિચાર કરવો પડે. માં ત્યાં જાતી એટલે ગોળામાંથી લઈ આવું. ગોરે ચાવી રાખતા ગોળ નહીં, પૂછી લોકમાં રાખતા ગોળ. તે મોસાળમાં ગયેલો ત્યારથી રોજ ગોળ ખાવાનું શીખી આવ્યો. હું ઘરની ગરીબ છું અને એ મોસાળમાં ગયો ત્યારથી એને ગોળ ખાવાની આદત થઈ ગઈ છે. તો મહારાજ હું ગરીબ ઘરની ગોળ ક્યાંથી કાઢું? મારે ઘરે ગોળ નથી અને એને ગોળ ખાવાની આદત છે. તો મહારાજ તમે એને ગોળ ખાવાનું છોડી આવી દો ને, નહીં તો હું ગોળ એને ક્યાંથી રોજ રોજ લઈને આપું? એને તો ગોળ ખાવાની આદત થઈ ગઈ છે, તો હું રોજ રોજ ગોળ એને ક્યાંથી આપું? રોજ રોજ એને ગોળ ક્યાંથી આપું? માટે તમે મહારાજ એને ગોળ ખાવાનું બંધ કરાવી દો ને. મહારાજ કરીને ગયા પેલા બધા ગમે એ હોય તો મહારાજ કરીને જતા બિચારા એને ગોળ ખાવાની આદત છોડાવવા માટે. તમે દીકરો તમારા ઘણા વિવેક ગોળ ખાવાનું વંદનીય. એક વખત એકનાથ મહારાજ પાસે બોસાડ ગયેલો, ત્યાંથી એ ગોળ ખાવાનું શીખ્યા. તે રોજ ગોળ ખાય છે. સીતારામ રામ રામ રાધે શ્યામ શ્યામ શ્યામ. 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 સીતારામ રામ રામ રાધે. બાઈ પોતાના પુત્રને લઈને આવી છે કે એને મોસાળમાં ગયેલો, ટેવ પડી ગઈ છે, રોજ ગોળ માંગે. હું ઘરની ગરીબ છું, ગોળ ક્યાંથી લઈ આપું? હું ઘરની ગરીબ ગોળ ક્યાંથી લઈ આપું? તે બહુ હટ કરે છે. તે ગોળ ખાવાની ટેવ છોડતો નથી. તે ગોળ ખાવાનું છોડી દે એવો કંઈક આશીર્વાદ આપો ને. સંતો પાસે શું માંગવું એનો પણ ઘણાને વિવેક નથી. આ ભાઈએ મહારાજ પાસે એમ ન માંગ્યું મારો દીકરો તમારા જેવો ભગત થાય, એમ ના માંગ્યું. પણ શું માંગ્યું? ગોળ ખાવાનું છોડી દે. માંગતા નથી આવડતું મને તમને. આપણે પણ એમ જ કરીએ છીએ. એક ગામમાં મને એક ખેડૂત ભાઈ મળેલા. તે કે મહારાજ તમે કથા સુંદર કરો હો, પણ મારી ભેંસ દૂધ આપતી નથી. ભેંસ નથી દૂધ આપતી. મહારાજ કે છે તે દૂધ આપે તેવો આશીર્વાદ આપો ને. હવે આવું મારે જ કરીને મંગાય, આવું સંતો કરીને મંગાય. મેં કહ્યું તારી ભેંસ દૂધ ના આપે તેમાં હું શું કરું? માંગવામાં વિવેક જોઈએ. મહારાજે વિચાર્યું હું ગોળ ખાઉં છું, મારો આશીર્વાદ પડશે નહીં. કે હું એ ગોળ ખાઉં છું, મારો આશીર્વાદ નહીં પડે. એકનાથજી કે ત્યાગ વિના શબ્દમાં શક્તિ આવતી નથી. મહારાજે તે વખતે આશીર્વાદ
કારણ કે તે પોતે ગોળ ખાતા હતા એટલે આશીર્વાદ આપ્યો નહીં. એમણે નક્કી કર્યું આજથી હું ગોળ ખાઈશ નહીં, આજથી હું ગોળ બંધ કરું તો મારા આશીર્વાદ પડે. એટલે બેનને કહ્યું તમે હપ્તા પછી આપજો, આશીર્વાદ હમણાં નહીં આપું, હપ્તા પછી આપીશ. આજે નહીં તેને ગોળ ખાવાનું છોડ્યું, જીવનભર એમણે ગોળ ખાધો નહીં. વિઠ્ઠલના કૃપા કરો આજથી મેં ગોળ છોડ્યો કે જેથી મારી વાણીમાં શક્તિ આવે. તે પછી એમણે વખતે બાળકને આશીર્વાદ આપ્યો, પછી ગોળ એમણે ખાધો નહીં. હું ગોળ ખાવાનું છોડી દેજે પેલી બાઈને આશ્રય થઈ. પછી એમણે આશીર્વાદ આપ્યો છોકરાને કે હવે બેટા તું ગોળ ખાવાનું છોડી દે. બાઈ વિચારવું છે અઠવાડિયું ખાલી પોકટો અમને હેરાન કરે, બીજી વાર બોલાયા, તીધી કહી દીધું હોત તો બેટા ગોળ ના ખાજે. બાઈને આશ્રય તો આટલી વાત કહેવા માટે મહારાજે 7 દિવસ લઈ લીધા. એને મહારાજને પૂછ્યું, મહારાજ હું પહેલી વખતે આવી ત્યારે તમે આશીર્વાદ કેમ ના? મહારાજે કહ્યું, માં તે વખતે હું પણ ગોળ ખાતો હતો એટલે મારાથી તેવો આશીર્વાદ કેમ આપી શકાય? મેં હવે ગોળ ખાવાનું છોડી દીધું મારી, એટલે હવે મારા આશીર્વાદ જરૂર પડશે. સાચે જ મહારાજને આશીર્વાદ પડ્યો. એ છોકરાએ ગોળ ખાવાનું છોડી દીધું. ત્યાગથી અલૌકિક શક્તિ આવે. વિષય આપણને છોડી જાય તો દુઃખ થાય, પણ આપણે સમજી વિષયોને છોડીને તો બહુ આનંદ આવશે. આપણને છોડીને જાય ને તો બહુ દુઃખ થશે, પણ આપણે સમજી વિચારીને વિષયો છોડશું ને તો નહીં થાય. માટે આજે યાદ રાખજો કે જેટલું બને એટલું પાપ ન થાય એની ધ્યાન રાખવાની છે. મારે આથી કઈ પાપ ન થઈ જાય, વાણીથી નહીં, વર્તનથી નહીં, વિચારોથી નહીં. નહીં તો આપણી શક્તિ વેડફાઈ જશે. આપણીમાં જે તાકાત છે એ નથી રહેવાની, ખાલી શરીરની જ રહેશે. આપણામાં અલૌકિક એક શક્તિ રહેલી છે, છુપાયેલી છે, અને જગાડવી છે મારે તમારે. કંઈ પણ ઉપાય કરીને પણ એને જગાડવી છે. અને એ જાગશે ને તો બહુ આનંદ આવશે, બહુ આનંદમાં રહીશું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. કથા વિસર્જનો તે સુનો વીર હનુમાન રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ. એક ઘડી આદિ મેં પુણ્યા તુલસી સંગત સાધકી કરે કોટી અપરાધ. વાક્ય વિધ વિધાન ભરद्वाजी के पास सब देवता आश्रम गए शंभु गए के राम कथा दाहिनी जो घर घर चर्चा हो कहो तो सुनत नित्य यज्ञ बलवो सागर को कामी नारी पिधारी जीव लोभी के प्रिय धाम तिमि रघुनाथ निरंतर प्रिय लागे ममरा. शिव की कथा के अंत में लिज रघुवीर का नाम एक बार सौ कहे जय जय सीताराम. श्याम रामचंद्र की जय, धर्मलाल की जय, उमापति महादेव की जय, पवन सुत हनुमान की, गजानन गणपति की जय, रमापति रामचंद्र की जय, वृंदावन कृष्ण चंद्र की जय. ओम नमः पार्वती पते हर हर महादेव. हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे हरे राम राम हरे हरे, हरे राम राम हरे. हरे कृष्णा कृष्णा कृष्ण हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे, हरे राम राम हरे हरे, हरे राम राम राम